હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું મંચુરિયન અને કોફતાને પણ ભૂલાવી દે તેવું મેથીનું શાક. આ શાકમાં તળવાની કે બાફવાની ઝંઝટ જ નથી. આ શાક આપણે એકદમ ઓછા તેલમાં બનાવીશું, જેથી જે ડાયટ કરતા હોય એ પણ ખાઈ શકશે. આ મેથીનું શાક બનાવી દીધું તો રોટલી, ભાખરી, રોટલા, પરોઠા કંઈ જ જરૂર નહીં રહે. આ એક શાક જ ઇનાફ છે. તો હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવું ટેસ્ટી એવું મેથીનું શાક બનાવવાની શરૂઆત કરીએ. મેથીનું શાક બનાવવા માટે અહીંયા મેં એક બંચ મેથી લીધી છે. વજનથી જોશો તો 200 ગ્રામ મેથી છે. મેથીના પાન આ રીતે ઝીણા હોય અને ગોળ પાન હોય એવા પસંદ કરવાના. અને મેથીના પાનને મેં પહેલાં સાફ કરી અને બરાબર વોશ કરી અને પછી જ કટ કરેલા છે. આ રીતે તમે જો કટ કરશો, પહેલાં વોશ કરી અને પછી એને કટ કરશો તો મેથીની કડવાશ ઘણી ઓછી થઈ જશે. હવે આમાંથી આપણે એક વાટકી મેથી સાઈડ પર રાખી દઈએ અને બીજી જે મેથી છે એને એક બાઉલમાં લઈ લઈએ. આમાં આપણે જે એના કૂણા ડાળખા હોય એ પણ લઈ લેવાના છે. હવે એની અંદર આપણે 100 ગ્રામ લીલા ધાણા દઈશું. ધાણાને પણ મેં બરાબર વોશ કરી અને કટ કરીને લઈ લીધા છે. આમાં પણ એની ડાળખીનો તમે કૂણી જે ડાળખી હોય તે યુઝ કરી શકો છો. હવે અહીંયા આપણે 400 ગ્રામ ચણાનો લોટ લઈશું. આમાં તમારી પાસે ચણાનો લોટ હોય તો તે, નહીં તો પછી બેસન પણ ચાલશે. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. હવે એની અંદર આપણે થોડા મસાલા કરવાના છે. અડધી ચમચી હળદર પાવડર, 2 ચમચી મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી મીઠું ઉમેરીશું. ત્યારબાદ અડધી ચમચી હિંગ ઉમેરવાની છે અને અડધી ચમચી આપણે અજમો લઈશું. અજમોને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું, જેથી આ જે શાક છે તે પચવામાં ઘણું હળવું થઈ જશે. હવે જો આ રીતે અજમો ઉમેરી લેવાનો. પછી આપણે આદુ, મરચાં અને લસણની ફ્રેશ પેસ્ટ બનાવી લેવાની છે. એ 2 ચમચી ઉમેરવાની છે. ત્યારબાદ 1/4 ટીસ્પૂન સાજીના ફૂલ ઉમેરીશું અને એના ઉપર અડધા લીંબુનો રસ ઉમેરીશું. હવે આ બધું જ આપણે ઉમેરી અને એને બરાબર મિક્સ કરી લેવાનું છે. આ રીતે હાથેથી મિક્સ કરી લેવાનું છે, જેથી મેથીમાં પણ પાણી હોય અને ધાણામાં પણ પાણી હોય, એટલે જોઈએ એ રીતે જ આમાં આપણે પાણીનો યુઝ કરીશું. હવે અત્યારે મેં 1 ગ્લાસ પાણી લીધું છે, એટલે 200 mlનો ગ્લાસ છે મારો. એ 1 ગ્લાસ પાણી છે એમાં ઉમેરતા જવાનું અને એનો ડો તૈયાર કરવાનો છે. અને છેલ્લે હું તમને કહીશ કે કેટલું મારે પાણીનો ઉપયોગ થયો છે. જો આ રીતે થોડું થોડું ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું. હવે આજે હું રીતે દેખાડું છું એ ટાઈપની આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે. જો આ ટાઈપનું બનાવવાનું છે, બહુ ઘાટું પણ નહીં અને બહુ આછું પણ નહીં, એ ટાઈપનું બનાવવાનું છે. પછી આ રીતે હાથેથી પાડી અને તમારે જોઈ લેવાનું કે ઇઝીલી પડી જાય છે, તો એ ટાઈપનું આપણે જોઈએ છે. હવે જો આ પૂરું ડો બનાવવામાં મારે 1 ગ્લાસ પાણીનો યુઝ થયો છે, લગભગ 1 ચમચી જ વધી છે. હવે આપણે કઢાઈ લઈશું, એમાં 2 ચમચા તેલ લઈશું. હા, આપણે આ 2 ચમચા તેલમાં જ બનાવીશું, એકદમ ઓછા તેલમાં બનાવવાના છીએ. હવે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ ઉમેરીશું. રાઈ ઉપર આવવા લાગે એટલે અડધી ચમચી જીરું ઉમેરીશું. ત્યારબાદ 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. ત્યારબાદ એની અંદર 2 ચમચી આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું. જે આપણે ફ્રેશ પેસ્ટ બનાવી છે એ ઉમેરવાની છે. આમાં તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. ત્યારબાદ આપણે 1.5 ગ્લાસ પાણી લેવાનું છે, એટલે કે પાણીને વઘાર કરવાનો છે આ રીતે. અને mlમાં જોશો તો 500 ml છે. ત્યારબાદ આપણે જે પાણી છે એના માપના મસાલા ઉમેરી દઈએ. 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી મીઠું. આ બધા જ મસાલા ઉમેરી અને આપણે એને થોડું હલાવી લઈએ. હવે એની અંદર આપણે જે સાઈડમાં મેથી રાખેલી છે 1 વાટકી કટ કરેલી, એમાં ઉમેરી દેવાની છે. હવે જ્યારે આ રીતે પાણી ઉકળવા લાગે ત્યારે જે આપણે મેથી અને બેસનનું બનાવ્યું છે બેટર, એને આ રીતે હાથને પેલા આંગળીને તેલથી ગ્રીસ કરી લેવાનું. પછી આ રીતે પાણીમાં એના એક બોલ છોડતું જવાનું.
જો આ રીતે ઇઝીલી છોડી દેવાનું. જો આ રીતે બધા જ આપણે પાડી લેવાના છે. આમાં આપણે ખાંડ કે ગોળનો પણ ઉપયોગ નહીં કરીએ, છતાં પણ આ શાક કડવું નહીં બને. જો આ રીતે બધા જ બોલ આપણે પાડી લેવાના છે. મારા ઘરમાં તો શિયાળામાં આ શાક વારંવાર બને છે. અહીં જ્યારે હું આ શાક બનાવું છું ત્યારે એટલું જ બધા આ શાક ખાય છે, બીજી કઈ જ વસ્તુની જરૂર રહેતી નથી. એટલું ટેસ્ટમાં મસ્ત બને છે. હવે જો આ રીતે બધા જ આપણે બોલ પાડી લીધા પછી આપણે આ રીતે થોડું હલાવી લઈશું. તો આ રીતે બધું જ હલાવી લેવાનું છે. હવે મને અહીંયા થોડું પાણી ઓછું લાગે છે. જે બાઉલમાં આપણે લોટ તૈયાર કર્યો હતો એમાં થોડું પાણી લઈ અને આમાં આપણે ઉમેરી દઈશું. લગભગ મેં પાછું 1 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. જરૂર પડે એ રીતે તમારે પાણી આમાં ઉમેરવાનું છે, કારણ કે આપણે આ પૂરું શાક પાણીમાં જ બનાવવાના છીએ. હવે એને ઉપર ઢાંકણું ઢાંકી અને 5 મિનિટ માટે આપણે ઢાંકી અને ફૂલ ફ્લેમ પર ચડવા દઈશું. જો આ રીતે પછી તમારે વચ્ચે વચ્ચે જોતું રહેવાનું હલાવીને. પછી આપણે એક બોલ લઈ અને એને ચાકુથી કટ કરીને જોઈ લઈએ. જો એ ઇઝીલી કટ થઈ જાય અને ચાકુમાં ચોટે નહીં તો આપણા બરાબર થઈ ગયું છે શાક. પણ હજી અહીંયા ચોટે છે થોડું, ચાકુમાં થોડો લોટ આવે છે એટલે હજી થોડું કાચું છે. હજી આપણે એને ચડવા દેવું પડશે. એટલે પાછું ઢાંકણ ઢાંકી અને આપણે 3 થી 4 મિનિટ માટે ચડવા દઈએ. જો આ રીતે હલાવી અને આપણે પાછું ચેક કરી લઈએ. જો હવે એ ચાકુમાં ચોટે નહીં તો આપણું શાક પરફેક્ટ થઈ ગયું છે. જો હવે ચાકુમાં બિલકુલ ચોટતું નથી એટલે સરસ બોલ ચડી ગયા છે. આપણા જે દેશી મંચુરિયન છે સરસ બની ગયા છે. હવે એની અંદર જ્યારે આ બોલ ચડી જાય પછી જ એની અંદર 1 વાટકી આપણે મોળી છાશ ઉમેરીશું. અહીંયા મેં મોળી છાશનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ એની અંદર અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું. હવે બરાબર આપણે મિક્સ કરી દઈએ. આ મારા સાસુની રેસીપી છે અને આને અમે મેથીનું ડબકાવાળું શાક કહીએ છીએ. તમે આને કયું નામ આપશો તે મને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. હવે જો આપણે આ મિક્સ કરી લઈએ. હવે આમાં હજી મને થોડું મરચું ઓછું લાગે છે એટલે હજી હું 1 ચમચી મરચું પાવડર ઉમેરું છું. તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ વધારે કે ઓછું કરી શકો છો. હવે બધું જ બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. જે લોકોને મેથી નહીં ભાવતી હોય તે પણ આ શાક ખાશે તો મેથી ખાવા લાગશે. બાળકોથી લઈને વડીલો સુધી બધાને ઘરમાં આ શાક ખૂબ જ પસંદ પડશે. અને જે પાછું એકદમ ઓછા તેલમાં બને છે અને ઘરમાં રહેલા મસાલામાંથી જ બની જાય છે. આમાં આપણે ટમેટાનો પણ યુઝ નથી કર્યો કે નથી ખાંડ કે ગોળનો યુઝ કર્યો, છતાં પણ એટલું ટેસ્ટી બને છે. જો આ ટાઈપની આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે અને આ ઠંડુ થયા પછી થોડું થીક થઈ જશે. હવે જ્યારે આ રીતે તેલ સેપરેટ થવા લાગે, જે તેલ છે એ ઉપર આવી જશે, એ ટાઈપનું થઈ જાય એટલે આપણું શાક બની ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને એને સર્વ કરી લઈએ. તો ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.